स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, આજે TYBAમાં તમે જે બારી બહાર સંગ્રહ ભણવાના છો એની થોડીક કવિતાઓ વિશે આજે આપણે અવલોકન કરીશું. પ્રહલાદ પારેખનો બારી બહાર સંગ્રહ, જેના વિશે આપણે બીજા એક લેક્ચરમાં વાત કરી જ છે. એમની જે સૌંદર્યલક્ષી અને પ્રણયલક્ષી કવિતાઓ છે એ કવિતામાંથી કેટલીક કવિતાઓનો આસ્વાદ પણ કરીશું અને અવલોકન પણ કરીશું. તો પહેલી કવિતા આપણે જે બારી બહાર સંગ્રહની જ પહેલી કવિતા છે એની એ કવિતાની આપણે વાત કરીએ તો માંગણી. હવે આ જે કવિતા છે એમાં આવે ત્યારે દઈ નવ શકું, અંતરે જે ભર્યું તે, જાય ત્યારે સહી નવ શકું, અંતરે જે રહ્યું તે. પહેલી બે પંક્તિ આની આ છે. પ્રહલાદ પારેખની બારી બહાર કાવ્ય સંગ્રહની આ પ્રથમ રચના છે, એવું હમણાં જ મેં તમને કહ્યું, જેમાં એક આગવા દર્દની વાતને મંદાક્રાંતા છંદમાં નિરૂપે છે. પ્રિય પાત્ર કે બીજું કોઈ પણ જ્યારે સામે આવે ત્યારે કવિ અંતરમાં ભરેલું બધું પૂર્ણ રીતે આપી શકતા નથી. એટલે અંતરમાં રહેલું જે દર્દ છે એ એમનું એમ જ રહે છે અને હવે તેના ગયા પછી અંતરમાં જે પડેલું છે તે સહી પણ શકતા નથી. એટલે કે તેની યાદમાં પણ દુઃખિત થવાય છે. તમે જે આ પંક્તિ જોઈ એમાં આવે ત્યારે દઈ નવ શકું, પ્રિય પાત્ર જે પણ છે એ આવે છે જ્યારે, ત્યારે હું એને મારે જે આપવું છે, કારણ કે જે કવિ છે અથવા તો આપણે એને કાવ્યનાયક પણ કહીએ તો એ પ્રેમમાં પડેલા છે અને જ્યારે એ પ્રિય પાત્ર સામે આવી ગયું છે ત્યારે મૂક બની જવાય છે. એટલું બધું હૃદયને બહુ બધું કહેવું છે. અંતરે શબ્દ જે અહીંયા છે એ હૃદયની વાત કરે છે અને નવ જે શબ્દ છે એ નથી આપી શકતા એનો નિર્દેશ કરે, એટલે નકાર તરીકે ઉપયોગમાં આવે છે. તો આવે ત્યારે દઈ નવ શકું, અંતરે જે ભર્યું તે. મારા હૃદયમાં ઘણું બધું ભરેલું છે જે મારા પ્રિય વ્યક્તિને કહેવું છે, પણ હું આ સંજોગોમાં, આ પરિસ્થિતિમાં હું કહી નથી શકતો. અને પછી બીજી પંક્તિમાં તરત કહે છે, જાય ત્યારે સહી નવ શકું, અંતરે જે રહ્યું તે. હવે પ્રિય પાત્ર સાથે મળે તો છે, પણ એ પ્રિય પાત્ર સાથે મળ્યા પછી જે મન છે આપણું એ એકદમ મૂક બની જાય છે, અવાચક છે, એને કંઈ સૂઝતું જ નથી અને કાવ્યનાયક કંઈ જ બોલતા નથી. અને એ ન બોલવાની પરિસ્થિતિમાં જે કાવ્યનાયક છે, હવે પ્રેમિકા અથવા પ્રિય પાત્ર જે પણ કંઈ છે એ તો જતી રહી છે, પણ પછીની જે સિચ્યુએશન છે, જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ હવે કવિ કહી નથી શકતા કે મારું આટલું બધું કહેવાનું તો રહી ગયું. હવે એના પછીની પંક્તિ જોઈએ તો દેવાનું હું દઈશ સમજી, દેવાનું હું દઈશ સમજી, એમ માની લઈને માંગુ છું કે નવ નિરખતો રાહ નિષ્ઠુર થઈને. અહીંયા કવિ જે છે ને એ માંગનાર તરીકે રજૂ થયો છે. તે ઝંખે છે કે મેળવનાર એને સામેથી લૂંટી લે. આ માંગણીમાં કાવ્યનાયકની પ્રબળ ઈચ્છા છે, તે માંગણીની કરે છે. એ કહે છે કે નવ નિરખતો રાહ નિષ્ઠુર થઈને, તે સામેના પાત્રને નિષ્ઠુર થઈને રાહ જોવાનું ના પાડે છે. એ ના કહે છે કે નિષ્ઠુર થઈને તું મારી સામે જોતો ના રહેતો, ને સાથે કહે છે કે લૂંટી લેજે પણ સકલ જે મૌન કેરા કમાડે. એ છેલ્લું વાક્ય છે, એ છેલ્લી પંક્તિ છે. હવે તમે કવિતામાં જુઓ તો દેવાનું હું દઈશ સમજી, એટલે કે હું જે મારે તને આપવાનું છે એ હું તને આપીશ જ, એમ માની લઈને
માંગુ છું કે નવ નિરખતો રાહ નિષ્ઠુર થઈને, કારણ કે તારા સામે આવવાથી મારું મોં જે છે, મારું મૌન શરૂ થઈ જાય છે, મોં ઉઘડતું જ નથી, હું બોલી શકતો જ નથી. તો હું તને બધું કહી જ દેવાનો છું, હું તને બધું આપી જ દેવાનું છું, એવું તું માનીને બેસી રહેતી નહીં. એટલે કવિ અહીંયા માંગણી કરે છે કે માંગુ છું કે, મારી તને વિનંતી છે, માંગણી આ છે કે રાહ નિષ્ઠુર થઈને, એટલે કે એકદમ રાહ જોઈને કે હું આ બધું આપી દઈશ, આ બધું મારું જ છે, એ મને સામેથી આપશે, એવું બધું કંઈ પણ માન્યા વગર, એવી નિષ્ઠુરતા દાખવતા નહીં. અને પછી છેલ્લી બે પંક્તિમાં કવિ કહે છે, લૂંટી લેજે પણ સકલ જે મૌન કેરા કમાડે, વાસી રાખ્યું મુજ પ્રબળ ઈચ્છા નહીં જાણતો હે. હવે લૂંટી લેવાની જે વાત છે એમાં કવિ કહે છે કે ભાઈ મારું મૌન જે છે ને એ મેં બિલકુલ સજ્જડ અત્યારે તને જોઈને થઈ ગયું છે. અને જે પ્રિય પાત્ર છે એને એવું કહે છે કે મને કશું પૂછવાની તારે જરૂર નથી, તારે રાહ જોવાની પણ જરૂર નથી, તું બસ લૂંટી લેજે. અને લૂંટી લેજે મૌન કેરા કમાડે, એટલે કમાડ એટલે તો દ્વાર થયા. નિષ્ઠુર થઈને રાહ ના જોતા, એટલે નિર્દય ના બનતો રાહ જોવામાં. અને અહીંયા સકલ જે શબ્દ વાપરો છે એનો અર્થ છે સમગ્ર, એટલે કે લૂંટી લેજે સકલ જે મૌન કેરા કપાટે, બધું તું લૂંટી લેજે, બધું તારું જ છે, પણ તારા સામે આવ્યા પછી હું કશું બોલી શકતો નથી, એટલે હું તને સામેથી આપીશ એવી બિલકુલ પણ તું ઈચ્છા રાખીશ નહીં. નિષ્ઠુર બનીને રાહ જોયા વગર મૌન ધારણ કરીને પણ કમાડ પાછળ જે વાસી રાખ્યું છે એ બધું તું લૂંટી લેજે. અહીં અન્યને આપનારો તીવ્રતાથી પોતાને લૂંટી લેવાની માંગણી કરે છે. ખરી રીતે તો જોવા જઈએ તો અહીંયા જે પ્રિયતમ છે એ આપવાની જ વાત કરે છે, એને પ્રિય પાત્રને ઘણું બધું આપવું છે, પણ જે મૌન છે, જે એના આવ્યા પછી જે પરિસ્થિતિ સર્જાય છે, જે મગજના જે માનસિકતા ત્યાં છતી થાય છે, તો એના આવ્યા પછી તો હું કંઈ બોલી જ નથી શકતો. તો પછી સામેવાળા પ્રિય પાત્રને કહે છે કે તું તારી જાતે લૂંટી લેજે, એવી માંગણી કરે છે. એટલે જ આ કાવ્યનું શીર્ષક પણ માંગણી રાખવામાં આવ્યું. આમ આ કાવ્યમાં ઝીણા ઝીણા હૃદયના ભાવને શબ્દ દેહે આપવાનો કવિએ પ્રયત્ન કર્યો છે. એક વિલક્ષણ માંગણીને મૌન રહીને પણ સુંદર રીતે અંતરની વાતમાં ઉલ્લેખી છે. માનવ પ્રેમનું વિષય વસ્તુ અહીં સમુચિત લય માધ્યમમાં આકાર પામ્યું છે. તેથી આ કવિતા આસ્વાદ્ય પણ બની છે. માનવ હૃદયની જે વ્યક્ત થતી, કહી ન શકાય એવી જે લાગણીઓ છે એને કવિએ અહીંયા શબ્દો દ્વારા વાચા આપી છે. આ આખું જે કાવ્ય છે એ ખૂબ જ નાનું છે. ના એને સોનેટનું સ્વરૂપ મળ્યું છે, ના ગીતનું, પણ છ જ પંક્તિમાં એક પ્રિય જન સામે જે પ્રિય પાત્ર છે એ જાય છે, અને એ જે પરિસ્થિતિ છે એ વખતે શબ્દો બિલકુલ કામ આવતા નથી. એ જે પરિસ્થિતિ છે એને શબ્દ રૂપે આ આખી ઘટના જે છે એ ઘણાના જીવનમાં બની હશે. એ વખતે તમે જે મૌન થઈ જાઓ છો, જે હૃદયમાં અંતરમાં તમે જે અનુભવો છો, સામેવાળાની સાથે આપણે એને વહેંચી શકતા નથી, શબ્દોથી નથી વહેંચી શકતા, આંખોથી વહેંચી શકીએ આપણે એને. મૌન થઈને પણ સામેવાળું જો પ્રિય પાત્ર આપણને સમજે એવું હોય તો આપણા મૌનને પણ સમજી જાય. એ મૌનને સમજીને કવિ અહીંયા માંગણી કરે છે કે હું તને આપવા બધું જ તૈયાર છું, મને તને આપવું જ છે, પણ હું બોલી શકતો નથી, એટલે હું તને છૂટ આપું છું. હું તને કહું છું, મૌનથી કહું છું, જે મારા મુખ પર જે કમાડ મેં વાસી રાખ્યા છે એ દ્વારા તને કહું છું
કે સમજી લે કે મારે તને બધું આપવું છે અને તું તારી જાતે જ આ બધું લૂંટી લે. બારી બહાર સંગ્રહ જે ગાંધી યુગથી જુદી પડેલી ધારા હતી, એ ધારામાં બારી બહાર સંગ્રહ એક નવું વળાંક આપે છે, જેમાં પ્રણય અને પ્રકૃતિલક્ષી એક નિર્દોષ, એક નિર્મળ સૌંદર્ય ભાવ, જેમાં ક્યાંય સામાજિક વાસ્તવ, ક્યાંય પણ દેશ રાષ્ટ્રની રાજનીતિ અથવા તો સમાજના પડઘા નથી, પણ એમાં જે વાત છે એ આખી માનવ હૃદયની છે, કે માનવ હૃદય શું સમજે છે એ આખી વાત આ બારી બહારના પહેલા કાવ્ય સંગ્રહ, બારી બહારનો કાવ્ય સંગ્રહ અને એની આ પહેલી કવિતા માંગણી દ્વારા આપણે બખૂબી જોઈ શકીએ છીએ. હવે આપણે આ પછીની એક બીજી કવિતા લઈએ. તો બીજી કવિતા છે હતે તું સંગાથે. જો પાછળ આશ્ચર્ય ચિહ્ન છે, એટલે પહેલાં આશ્ચર્ય ચિહ્ન જ ઘણું બધું કહી દે. તો આ કાવ્યનું પણ આપણે હવે અવલોકન કરવાના છીએ. તો અવલોકન કરતાં હતે તું સંગાથે એટલે કે તું જ્યારે સંગાથે હતી ત્યારે કેવી કેવી પરિસ્થિતિ એક માનવ હૃદય અનુભવે છે, નિર્માણ થાય છે, એનું આ કાવ્ય છે. હતે તું સંગાથે આ કાવ્ય ખંડ શિખરીણી છંદમાં રચાયેલું છે. કવિ પ્રિય પાત્રના સંગાથ સમયની વેળાને અહીં સાંભળે છે. કોઈ દિવસ સંધ્યા સમયે તો કોઈક વાર ક સમયે તું સાથે હોય. હવે આપણે કવિતા જોઈએ. તો કદી સંધ્યા તાણે, કદી વાકો વાણે, એટલે કે સંધ્યા તાણે એટલે સાંજે, સાંજની વેળાએ કદી તું હોય, સાંજના સમયે કદી તું હોય, કા વાકો વેળાએ સમયે ક સમયે. બરાબર. હવે આગળ આપણે જોઈએ તો થતું હૈયું એવું. કવિ કહે છે કે સંધ્યા તાણે કે પછી સમયે ક સમયે થતું એવું હૈયું, મારું હૈયું એવું કહે છે, એવું અનુભવે છે. ક્યારે? નિરખી નભ શોભા પ્રસરતી, નિરખી નભ શોભા પ્રસરતી હતે તું સંગાથે. એટલે કે આકાશને નિહાળતા જે આભની શોભા હતી, ત્યાં એવું હૃદયમાં થતું કે જો એ સમયે તું સંગાથે હોત તો. હવે આ જે કાવ્ય છે એ કાવ્યમાં એક પરિસ્થિતિનું નિર્માણ કવિએ કર્યું છે કે કદી સંધ્યા તાણે તો કદી ક સમયે જ્યારે કવિ એકલા હોય છે ત્યારે આકાશની જે આ નભ શબ્દ વાપરો છે, નભનો અર્થ છે આકાશ, એની જે શોભા છે એ જ્યારે પ્રસરી રહી છે. તો સંધ્યા તાણે તમે જોયું હશે કે આકાશમાં જ્યારે સૂર્ય અસ્ત થતો હોય ત્યારે એક આભા, એની શોભા કંઈક અલગ જ હોય છે. તો એ વખતે એ આભની શોભા જોયા પછી મને એવું બિલકુલ થાય છે કે કદાચ એ વખતે તું મારી સાથે હોત તો, હતે તું સંગાથે, આશ્ચર્ય સાથે, તો એ સમય કેવો મજાનો હોત. હવે બીજી કડીમાં કવિ હૃદયના ગીતના સ્ફુરણની ઘડીએ મારા મનમાં કાયમ થતું કે જો તું હોય સાથે. તો હવે એ કવિતા જોઈએ. તો સ્ફુરે કોઈ જ્યારે એટલે કે આમ મારા મનમાં કંઈક સ્ફુરે છે, સ્ફુરે કોઈ જ્યારે ઉરે ગીતો મારે. હવે આ કવિ છે, આ કવિની કલ્પના છે. હવે જ્યારે કવિ કોઈક કવિતા લખે અને શબ્દોમાં મૂકે, પોતાની જાતને શબ્દોમાં મૂકે, ત્યારે એ ચોખ્ખું જ કે સ્ફુરે જ્યારે, સ્ફુરે કોઈ જ્યારે, એટલે કે મને મારા મનમાં એક સ્ફુરણ છે, કંઈક સ્ફુરે છે. અને ઉર એટલે હૃદય, હૃદયે ગીતો મારે, એટલે કે મારા મનમાં જ્યારે ગીતો ઉમટી રહ્યા છે. થતું હા મને એ વખતે બિલકુલ થતું કે તે વારે મુજ મન મહી એમ સહસા, કે
એવું બિલકુલ આ ગીતો જ્યારે મારા હૃદયમાં ઉદ્ભવતા, આ ગીતો મારા હૃદયમાં જ્યારે સ્ફૂરતા, ત્યારે મને ચોક્કસ થતું કે તે વારે મુજ મન મહી એમ સહસા હતે તું સંગાથે. મારું આખું મન એમ કહે છે કે જો આ સમયે તું મારી સાથે હોત તો. હવે આગળની કડી જોઈએ તો આ પછીની કડીમાં રાત્રે કોઈક દિવસ જ્યારે ઊંઘ ઉડી જાય છે ત્યારે રાત્રિની શોભા જોતા નજર આભ ઉપર મંડાય છે. ત્યારે ક્યારેક હૃદયમાં એવું સ્મરી જતું કે જો તું હોત સંગાથે તો. હવે આપણે કવિતા જોઈએ તો નિશા શોભા, નિશા એટલે રાત્રિ, શોભા એટલે એની જે ખૂબસૂરતી છે, એનું જે સૌંદર્ય છે એની વાત છે. નિશા શોભા, રાત્રિનું સૌંદર્ય જોઈ કદી નિંદ્રા ખોઈ. એ જે સૌંદર્ય છે રાત્રિનું, જે આભાવાળું, જ્યાં તારાઓ, ચંદ્ર ત્યાં પ્રકાશિત છે, વાદળો થોડા થોડા દોડી રહ્યા છે. કવિની જુઓ આ કલ્પના આપણા મનમાં આપણે કરી શકીએ ને એટલે આવા શબ્દોનો એણે ઉપયોગ કર્યો છે. તો એવા વાતાવરણમાં, જેવી રીતે સંધ્યા તાણે જે વાતાવરણ થયું હતું, એ વાતાવરણમાં તું સાથે સંગાથે હોય એવું ઈચ્છે તો આ હવે રાત્રિ પડી છે તો નિશા શોભા જોઈ કદી નિંદ્રા ખોઈ. એટલે કોઈક વાર આ બધી ખૂબસૂરતી, આ સૌંદર્ય જોઈને અને કોઈક વાર નિંદ્રા, વચ્ચેથી ઊંઘ ઉડી ગઈ, રાત્રે અડધી રાત્રે ઊંઘ ઉડી ગઈ. ભમે નૈનો આભે, મારા જે નૈન છે એટલે કે આંખ છે, નયન છે, જે આભે એટલે કે આકાશે ભમી રહ્યા છે, ઘૂમી રહ્યા છે, જોઈ રહ્યા છે. એ જ્યારે આકાશે જોઈ રહ્યા છે ત્યારે કંઈક દિલ એવું લવી જતું. એટલે કે મારું દિલ છે, મારું હૃદય છે, મારું અંતર છે, એ ક્યાંક એવું મને કહી જતું કે હતે તું સંગાથે. એટલે કે જો તું મારી સાથે હોય તો. આ જે સૌંદર્ય હું જોઈ રહ્યો છું, આ જોઈ રહી છું. હવે જો એને કવિ પોતાની રીતે કહેતા હોય તો જોઈ રહ્યા છે કે આ બધું સૌંદર્ય જોતી વખતે મને બસ તું જ યાદ આવે છે કે તું કદાચ મારી સાથે હોત. કંઈક દિલ એવું લવી જતું. એટલે કે કંઈક એવું દિલમાં મને થતું કે આ સમયે તું સાથે હોત તો. હવે આગળ આપણે જોઈએ કે કંઈ આસપાસની ભવ્યતા કે રમ્યતા જોઈને જ્યારે મારા આનંદની સીમા ન હોય ત્યારે મારા પ્રાણમાં તારું સ્મરણ સ્ફુરે ને એ દિલ ઝંખે કે જો તું હોય સંગાથે. હવેની પંક્તિમાં કહે છે નિહાળી કંઈક ભવ્ય. નિહાળી કંઈક ભવ્ય એટલે કે જ્યાં પણ સૃષ્ટિમાં હું જે પણ ભવ્યતા જોઉં છું, નિહાળી વા રમ્ય કે પછી એવું કંઈક રમ્ય સરસ મજાનું કંઈક હું નિહાળું છું, હું જોઉં છું, એને હું માણું છું. સ્ફુરે મારે પ્રાણે ચકિત એટલે કે મારું જે આશ્ચર્ય ભાવ અનુભવતું જે મારો પ્રાણ છે. પ્રાણ કોણ છે? હૃદય. હૃદય કોણ છે? તો એ તો કવિ આપી ચૂક્યા છે. તો સ્ફુરે મારે પ્રાણ ચકિત એટલે કે આશ્ચર્ય સાથે કહે છે કે તરત મારા પ્રાણમાં, મારા હૃદયમાં, મારા અંતરમાં સ્ફુરે છે. અને મારા મુજ આનંદ મહીજો એટલે કે મારો આનંદ છે, આ સૌંદર્ય માણવાનો જે આનંદ છે, એ આનંદ સાથે એ આખી જે વેળા છે, એ આખા જે સમયે સમયે એક તો પ્રિય પાત્રનું સ્મરણ થવું, એની સાથે પ્રકૃતિનું આ સૌંદર્ય જોવું, આ બંને વસ્તુ એકસાથે જ્યારે આવે છે ને ત્યારે કવિ કહે છે કે હતે તું સંગાથે. કાશ તું આ વખતે, આ સમયે, આ વેળાએ તું મારી સાથે હોત. વસંત ઋતુમાં, શિયાળાની ઠંડીમાં, આ સમયે હૃદયના તારા સંગાતની. એટલે હવે પછીની પંક્તિ છે કે વસંત ઋતુમાં, શિયાળાની ઠંડીમાં, આવા સમયે હૃદયમાં તારા સંગાથની પ્રબળ ઈચ્છા જાગૃત થાય છે. આ દરેક પરિસ્થિતિ અને પ્રકૃતિના સાનિધ્યમાં કવિ પ્રિય પાત્રનો સાથ ઝંકે છે.
એટલે આ કવિતાની છેલ્લી પંક્તિમાં કવિ કહે છે, વસંતે હૈયાના, વસંત ઋતુએ જ્યારે આખી પ્રકૃતિમાં ઉભાર ખીલ્યો છે, આખી પ્રકૃતિ સરસ મજાની દેખાય છે, શિયાળે વાત્યા, શિયાળો આવી ગયો છે, ઠંડકમાં પ્રકૃતિ ખીલી ગઈ છે, ચારે બાજુ ચોમાસું પત્યા પછી ચારે બાજુ હરિયાળી છે, એક સૌંદર્યનું નિર્માણ થાય છે, ત્યારે ઉઠે જાગી પ્રબળ ઈચ્છા પ્રબળ, ઉઠે જાગી ઈચ્છા પ્રબળ, મધુરી એક ઉર્મા. એટલે કવિ અહીંયા સીધું સાદું કહે છે કે ઉઠે જાગી ઈચ્છા, મારા મનમાં એક ઈચ્છા જાગે છે, પ્રબળ ઈચ્છા જાગે છે. પ્રબળ શબ્દ એ ઝંખના, એ વિરહ અત્યારે છે એની એક તીવ્રતા બતાવે છે કે જ્યારે પ્રબળ ઈચ્છા જાગે છે ત્યારે મધુરી એક ઉર્મા, એટલે કે જે મારું હૃદય છે એની એક મધુર ઝંખના છે, એક સુંદર ઝંખના છે. કવિ જ્યારે કવિતા લખે ને ત્યારે બધું સ્પષ્ટ રીતે કહેતા નથી, પણ આપણા મનમાં એક કલ્પના મૂકી જતા હોય છે, એક કલ્પનાનો તણખો મૂકી જતા હોય છે. આપણા જીવનમાં બનેલી ઘટનાઓ અથવા તો આપણે જોયેલી ઘટનાઓને એ ઘટનાઓ સાથે આપણે કલ્પી શકીએ છીએ. તો જે કલ્પના શક્તિ આપણી ખીલે છે એ કલ્પના શક્તિનો સહારો લઈને આપણે કવિતાનું અવલોકન આસ્વાદ કરી શકીએ. તો અહીં કહે છે કે ઉઠે જાગી ઈચ્છા પ્રબળ, મધુરી એક ઉર્મા, હતે તું સંગાથે. આ જ્યારે આ ઈચ્છા મનમાં મારે પ્રગટ થાય છે ત્યારે પણ મને એમ જ દિલ, પ્રિય પાત્ર ઝંખે છે આ દિલ, અને આ જે દિલ છે, આ હૃદય છે, અંતર છે, એ ફરીથી કહે છે હતે તું સંગાથે, કાશ તું એ વખતે એ વેળાએ મારી સાથે હોત, એવી કલ્પનામાં રાચે છે. આવી ભાવ જીવનની અધૂરપ નિરૂપવાનો અહીં પ્રયાસ છે. જેના સાથની ઝંખના છે તેનો સાથ તો નથી. આ અધૂરપ છેલ્લી પંક્તિને અધૂરી છોડી દેવાથી સહજ વ્યંજિત થાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે આ પંક્તિ અધૂરી એટલે છે કે તમને કહેતા નથી કે અહીંયા પ્રિય પાત્ર સાથે એનું મિલન થાય છે કે નહીં. ઉઠે જાગી પ્રબળ ઈચ્છા, ઈચ્છા પ્રબળ, એટલે કે મારા મનમાં એક પ્રોસેસ છે, એક પ્રક્રિયા તમને દર્શાવી છે. ઉઠી એટલે કે ઈચ્છાનું ઉઠવું, પછી એનું જાગવું, અને એ ઈચ્છા, અને પછી એને સીધી એક સ્તર પર મૂકી આપે છે પ્રબળ ઈચ્છા. અને ફરીથી પાછું આ પ્રિય પાત્ર છે એટલે આવે છે મધુરી, સુંદર, એટલે તરત એ સૌંદર્યમાં સરી પડે છે. અને એ સૌંદર્ય ક્યાં છે? તો હૃદયમાં છે. અને એ હૃદય શું ઝંખે છે? તો હતે તું સંગાથે. આ આખી જે કવિતા છે એ આ રીતે આસ્વાદ્ય બની છે. હવે આપણે આના પછીની બીજી એક કવિતાનો આસ્વાદ માણીએ. તો એ કવિતાનું નામ છે પદે. આ જે કાવ્ય છે, આ કાવ્યમાં કવિ ખરાબ પરિસ્થિતિમાં પણ પોતાની સારપ ન છોડવાની ભાવનાને વ્યક્ત કરે છે. હવે આપણે જોઈએ તો જે પદે કાવ્ય છે એ કાવ્યના પ્રથમ ખંડમાં કવિ કહે છે કે ભલે સમુદ્રના ભયંકર વમળમાં હું ડૂબી જાઉં, કે અંધકારની ગર્તામાં વનમાં રસ્તો ભૂલી જતા જો ચાલતા અથડાઈ પડું, કે અટક્યા વગર તપ્ત રણમાં મારે ચાલવું પડે તો પણ હું કોઈ પણ વખત હીન શબ્દો કે તુચ્છ શબ્દોને કદી ઉચ્ચારું નહીં. હવે આપણે જોઈએ કવિતા. તો ભલે જલ્દીના મહાવમળમાં જઉં હું સમી. હવે તમે કહેશો કે જલ્દી એટલે શું? જલ્દી એટલે સમુદ્ર. મહાવમળમાં, જુઓ કવિએ કલ્પના અહીંયા કરી છે કે મહાવમળ છે. જઉં હું સમી,
શમી જે છે એટલે કે ત્યાં એ સમી જાય છે. એટલે પહેલાં એક સ્તર, જેવી રીતે આપણે કોઈ પણ દરિયાના મોજા જોઈએ તો પહેલાં આમ ઉઠે અને પછી શમી જાય, બસ એ જ રીતે કવિ કલ્પના કરે છે પદે કાવ્યમાં કે ભલે જલધિના મહાવમળમાં જઉં હું શમી, અને તિમિરમાં ભૂલી પથ રહું વને આથડી. એટલે તિમિર એટલે અંધકાર, પથ એટલે રસ્તો, અને આથડી વનમાં અથડાઈ જાઉં. તો તિમિરમાં ભૂલી પથ, અંધકાર જે મારા જીવનમાં કદાચ કોઈ સમસ્યા રૂપી અથવા તો કોઈ દુઃખરૂપી કોઈ અંધકાર મારા જીવનમાં આવી જાય, અને આ વિશાળ વન પ્રદેશમાં, એટલે કે આપણે બધા જાણીએ છીએ કે માનવ મન અને માનવ જે સમાજમાં રહે છે ત્યાં પળે પળે તકલીફો આવવાની, અને પળે પળે એવું બનવાનું કે આપણને નવા અનુભવ થાય. અને અનુભવ ક્યારે થાય? જ્યારે આપણે ક્યાંક અથડાવીએ, ક્યાંક ઠોકર ખાઈએ. તો એ જે સમય છે કે અંધકારમાં હું જ્યારે ખોવાઈ જાઉં અને વનમાં ભટકી જાઉં અને અથડાઈ જાઉં, ત્યારે કવિતા જોઈએ. વિરામ વીણ તપ્ત હું રણમહી ચહું ચાલવું. એટલે વિરામ વીણ મીન્સ વિરામ, એટલે ત્યાં થોપાઈ જવું, તો વીણ સાથે લાગે છે એટલે અહીંયા નકાર બતાવે છે. એટલે કહે છે કે વિરામ વીણ એટલે કે હું રોકાયા વગર તપ્ત હું રણમહી ચહું ચાલવું. ભલે ને ગમે તેટલું તપ્ત રણ હોય, પણ એ રણમહી હું ચાલવા ઈચ્છું છું. એ રણમાં હું ચાલીશ. તકલીફો રૂપી ગમે તેટલા મારી પાસે દુઃખ કે અથડાવવાનું કેમ ન આવે, પણ એ તપ્ત થયેલા રણમાં, એ તપેલા રણમાં પણ તપાવેલા, જે આપણે નથી કહેતા ઘણીવાર કે આપણી જિંદગીમાં ભગવાન આપણને તપાવે છે, ઈશ્વર આપણને હંમેશા ઘડે છે. એ ઘડે એ તપ્ત થવાનું, જેવી રીતે સોનું ઘડીએ છીએ, એ તપ્ત થવાની જે ભાવના છે કે ગમે તેટલી ખરાબ પરિસ્થિતિમાં પણ હું એ રણમહી ચહું ચાલવું. હું ઈચ્છું છું કે હું એ રણમાં ચાલું. પછી કહે છે પરંતુ નવદીનતા શબ્દ તો કદી ઉચ્ચરું. એટલે નવ ફરીથી અહીંયા નકારના અર્થમાં છે, નાના અર્થમાં છે. દીન, દીનતા એટલે કે ગરીબા, એટલે કે અહીંયા જે આપણે શબ્દ જોઈએ તો એ શબ્દમાં એ દીનતાનો શબ્દ એ હીનતા માટે મુકાયેલો છે, એ નબળી વસ્તુ માટે મુકાયેલો છે. તો કવિ એની સાથે નવ વાપરે છે. તો નવ દીનતા એટલે કે હું હીન શબ્દોનો ઉપયોગ, પછી શું કહે છે? શબ્દો કદી ઉચ્ચારું નહીં. નવ દીન શબ્દ તો કદી ઉચ્ચરું. નવ જે છે એ આખા પાછળના બધી આખી પંક્તિને લાગે કે દીન શબ્દ હું કદી ઉચ્ચારું નહીં. અહીં પ્રકૃતિના તત્વોના સાનિધ્યમાં પોતાની સારપને જે એમણે સંગ્રહી છે, પોતાના મનમાં સંગ્રહી છે, તો આ પ્રમાણે આખી એક વાત એમણે આપણી સમક્ષ એક કાલ્પનિક વાત મૂકી આપી છે. હવે એનો બીજો ખંડ જોઈએ તો બીજા ખંડમાં કવિ હૃદયના મનોભાવને વ્યક્ત કરે છે. એમાં કવિ કહે છે કે ગમે એટલી ખરાબ પરિસ્થિતિમાં મેં ઈશ્વરના પગને મારા અશ્રુઓથી ખરડાવવા દીધા નથી, કે પછી મારા હૃદયને કોઈની સામે વેદના વજ્રથી તૂટેલું પણ ધર્યું નથી. તેથી નકારાત્મક અને દીનતાના સૂરમાં મેં કદી ગીત ગાયા નથી, અને તૂટેલ દિલના જે તારવાળા વાદ્યને વગાડવા કરતાં હું મૌન ધારણ કરવાનું ચોક્કસ યોગ્ય સમજીશ. હવે આપણે કવિતા જોઈએ તો નહીં ખરડ્યું અશ્રુએ કદી નાથના પાયમાં. નાથ એટલે અહીંયા જે સંદર્ભ છે એ નાથ એટલે કે ઈશ્વર, તો ને પાય એટલે પગ. તો કદી એ નાથના પગમાં એટલે કે ઈશ્વરના પગમાં નહીં ખરડ્યું અશ્રુએ એટલે કે મેં કંઈ આંસુ નથી વહાવ્યા, કે એમને એમના પગમાં પડી અને ત્યાં આંસુ નથી પાડ્યા. જે પણ પરિસ્થિતિનો સામનો મારે કરવો પડશે એ હું ચોક્કસ હિંમતથી કરીશ, કારણ કે ઉપર કહે છે તપ્ત હું રણમહી રહું ચાલવું. ધરું હૃદયને તૂટેલ કદી વેદના વજ્રથી.
વેદના વજ્રથી કોઈક વાર જે મારું હૃદય તૂટેલું છે એ હૃદયમાં પણ બસુર ગીત દીનતા સુર થકી થતા ગાઉના. ફરીથી અહીંયા કહે છે કે જે બસુર એટલે કે બે સૂર, જે સૂર વગરનું જે ગીત છે, એવી જે હીન સૂર એટલે કે જેને આપણે સૂર કહી જ ના શકીએ, જે આપણને નકારાત્મક મનમાં એક ભાવના ઉત્પન્ન કરે, એવા જે વાણી છે એનું ઉચ્ચારણ પણ નહીં કરું, એવા સૂર છે એ પણ હું ગાવાનો નથી. અને છેલ્લે કહે છે, પછી આ કડીમાં છેલ્લી પંક્તિમાં કવિ કહે છે, ફૂટેલ ઉર વાદ્યનું ધરીશ પાયમાં મૌન હું. ફૂટેલ ઉર એટલે હમણાં જ આપણે જોયું કે હૃદય, તો ફૂટેલ ઉર એટલે કે ગમે તેટલી પરિસ્થિતિના ઘા ઝીલ્યા પછી જો મારું હૃદય, અહીંયા કાચ જેવું, ફૂટેલ શબ્દ એટલે વાપર્યો છે કે હૃદયને કાચ જેવું કહ્યું છે, એટલે કે ભલે ને એની ઉપર ગમે તેટલા આઘાત થાય અને તૂટી ફૂટી જાય, વાદ્યનું ધરીશ પાયમાં મૌન હું. અહીંયા સૂરની પણ વાત હતી એટલે એના અનુસંધાને વાદ્યનું ધરીશ પાયમાં મૌન હું, એટલે હું કોઈ અવાજ જ નહીં કાઢું, શબ્દોથી કંઈ નહીં કહું, હું મૌન ધારણ કરીશ. આમ આખી કવિતામાં માનવીના જીવનના ઘણા સમયે ઘણી વિકટ પરિસ્થિતિ સામે આવતી હોય, પરંતુ તેમાં પણ એક નકારાત્મકતાને પોતાનાથી દૂર રાખી કવિ સૌંદર્ય અને આત્મબોધ કરાવે છે. આ આખી કવિતા જે તમે જોઈ, એ કવિતામાં હવે આપણે 3 કવિતા જોઈ. હવે એ કવિતાના વિશે આપણે થોડાક એવા પરીક્ષાલક્ષી સવાલો જોઈએ કે જે તમને ખાલી જગ્યા કે ખરા ખોટા રૂપે કે પછી તમને વસ્તુલક્ષી પ્રશ્નો તરીકે આવી શકે. તો આપણે માંગણી કાવ્ય પહેલું જોયું, તો માંગણી જે કાવ્ય છે એ શેનાલક્ષી કવિતા છે? તો આપણે જોયું કે પ્રણયલક્ષી કવિતા છે, જેમાં પ્રણયની વાત છે. બીજું સવાલ જુઓ તો, ઉઠે જાગી ઈચ્છા પ્રબળ મધુરી એક ઉર્મા. હવે જે આ પંક્તિ આપણે જોઈ, તો આ પંક્તિ કયા કાવ્યની છે? તો આપણે 3 કાવ્ય જોયા, માંગણી, હતે તું સંગાથે અને હમણાં છેલ્લે પદે. તો આ કયા કાવ્યની આ પંક્તિ છે? તો હતે તું સંગાથે. ત્રીજો સવાલ, હમણાં મોટે ભાગે બધી કવિતામાં એક ઉર શબ્દ તમે જોયો હશે, તો એ ઉર શબ્દનો અર્થ શું હોય એવું તમને ખરા ખોટા, ખાલી જગ્યા, વસ્તુલક્ષી પ્રશ્નમાં, બહુ વિકલ્પીય પ્રશ્નમાં તમને આવી શકે. તો ઉર એટલે હૃદય, અંતર. અંતર એટલે એકબીજાથી ડિસ્ટન્ટની વાત અહીંયા નથી, અંતર એટલે આપણા હૃદય, એક સમાનાર્થી શબ્દ છે. ઉર, હૃદય, અંતર. પછી માંગણી કાવ્ય કવિ સામેના પાત્રને નિષ્ઠુર બની શું ન જોવાનું કહે છે? તો રા, આપણે હમણાં જ એની પણ વાત કરી કે માંગણી કાવ્યમાં કવિ સામેના પાત્રને શું કહે છે કે મેં તો મૌન ધારણ કર્યું છે, હવે તું નિષ્ઠુર બનીને મારી રાહ ના જોતો લૂંટી લેજે. પછી હતે તું સંગાથે, હમણાં આપણે જ્યારે જોયું ત્યારે હું બોલી હતી કે આ કયો ખંડ હતો, તો કયો છંદમાં નિરૂપાયેલો છે? તો ખંડ શિખરિણી. પછી જલધિ એટલે શું? જો હમણાં છેલ્લી પદેમાં આપણે સૌથી પહેલી શરૂઆત જ ત્યાંથી થાય છે, તો જલધિ શબ્દ હું એનો અર્થ બોલી હતી, અને એ શબ્દનો અર્થ છે સમુદ્ર, દરિયો, કારણ કે લહેરોની વાત આવતી હતી. આવા વસ્તુલક્ષી પ્રશ્નો, આવા બહુ વિકલ્પીય નાના નાના એક શબ્દના અથવા એક વાક્યના આ કવિતાની, આ કઈ કવિતાની પંક્તિ છે, અથવા આ કવિતામાં કયો છંદ છે, આમાં કયો ભાવ નિરૂપણ છે, કયા પ્રકારની આ કવિતા છે, એવા ઘણા બધા પ્રશ્નો આ કવિતાઓમાંથી નીકળી શકે. એટલે કવિતાનો અભ્યાસ કર્યા બાદ જ તમે આ કવિતાઓનો, આ જે કવિતાલક્ષી પ્રશ્નો છે એનો જવાબ તમે આપી શકો. હવે આપણે થોડાક બીજી વાત કરીએ, તો તમે જે આ સંગ્રહ ભણી રહ્યા છો એ સંગ્રહ બારી બહાર, અને આ બારી બહારનો પ્રહલાદ પારેખનો સંગ્રહ, એટલે તમને હું બતાવી રહી છું કે આ સંગ્રહ જે લખાયો છે એણે એક નવીન કવિતાનો યુગ શરૂ કર્યો છે.
અને એક નવીન કવિતાના યુગથી જ આપણે આ સૌંદર્યલક્ષી કવિતાઓને સમજી શકીએ છીએ. અને આ બધી કવિતા, જ્યારે કવિતાનું તમે અવલોકન કરતા હોવ ને તો મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે કવિતામાં જે કવિ છે એ કવિ પોતાનો જે આત્માનુભવ છે, આત્માનુભવ જેને આપણે કહીએ, એ પ્રદર્શિત કરતા હોય છે. પણ કવિતા લયબદ્ધ હોય, સાથે એની અંદર જે કલ્પનાનું તત્વ છે એ ભાવકની કલ્પનાશીલતા પર પણ એના અર્થનો ઘણો બધો આધાર રહેલો છે. એવું પણ બને કે આ જે અર્થબોધ, આ જે અવલોકન, આસ્વાદ આપણે અહીં કરી રહ્યા છીએ એનાથી વિશેષ પણ તમને આમાં કંઈક આસ્વાદ માણવા મળે. તમે આનાથી પણ વિશેષ કોઈ અર્થબોધ આ જ કવિતાઓમાંથી પામી પણ શકો. આપણે અહીં માંગણી, હતે તું સંગાતે, પદે એવી બારીબાર સંગ્રહની 3 કવિતાનો અભ્યાસ કર્યો. અસ્તુ. स्वाध्यायः